માલપુરના વતની ગુજરાત રાજ્ય વાલ્મીકી સંગઠનના લોકપ્રિય પ્રમુખ શ્રી લાલજી ભગત અરવલ્લી જિલ્લા પંચાયતના સફાઈ કામદારોના હિતમાં છઠ્ઠા દિવસે હડતાલમાં જોડાયા। અરવલ્લી જિલ્લાના માલપુરના વતની ગુજરાત રાજ્ય વાલ્મીકી સંગઠનના લોકપ્રિય પ્રમુખ અને પ્રજાહિતના કામો માટે તત્પર રહેતા શ્રી લાલજી ભગત અરવલ્લી જિલ્લા પંચાયતના સફાઈ કામદારોના હિતમાં સતત છઠ્ઠા દિવસે અરવલ્લી જિલ્લા પંચાયત કચેરી ખાતે હડતાલમાં જોડાયા હતા। હાલમાં કામદારોને 2500 રૂપિયા પગાર આપવામાં આવે છે। દિવસ 75 રૂપિયા પગાર આપવામાં આવે છે। તે વધારો આપવામાં આવે તેવી માંગ તમામ સફાઈ કામદારો સતત છઠ્ઠા દિવસે કામદારો હડતાલમાં જોડાયા। આ બાબતે લાલજી ભગતે જણાવ્યું હતું કે આ કામદારને પગારનો વધારો કરી લઘુત્તમ વેતન મુજબ પગાર આપવામાં આવે તેવી માંગ કરી છે। આ બાબતે લગતા વળગતા તમામ અધિકારીઓને રજૂઆત કરવા છતાં આ દિન પરિણામ મળેલ નથી। વહેલામાં વહેલી તકે નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી છે। અરવલ્લી જિલ્લા પંચાયતના સફાઈ કામદારો આજે છ દિવસથી હડતાલ ઉપર છે। તેમ છતાંય તંત્ર ઘોર નિંદ્રામાં છે। કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે, જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને પત્ર આપવામાં આવ્યું છે અને સરકારશ્રીમાં પણ બળવંતસિંહ રાજપૂત સાહેબશ્રીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તેમ છતાંય આ સફાઈ કામદારો છ દિવસથી હડતાલ ઉપર છે। એક બાજુ મોદી સાહેબ સફાઈ કામદારોના પગ ધોઈ અને સફાઈ કામદારોને સન્માન આપતા હોય, એક બાજુ વિકસિત ભારતની યાત્રા નીકળતી હોય ને એક બાજુ આ સફાઈ કામદારોને 75 રૂપિયા રોજ આપવામાં આવે છે, લઘુત્તમ વેતન પણ આપવામાં આવતું નથી અને ઘરે ઘરે વિકસિત યાત્રા નીકળી છે। તે ખરેખર આ સરકાર સફાઈ કામદારોને એક બાજુ અન્યાય કરે છે તો ખરેખર આ વિકસિત ભારત છે કે નથી એ દુઃખ જ ભરી બાબત છે। સફાઈ કામદારોને લઘુત્તમ વેતન મળતું નથી, આવી કચેરીઓમાં 75 રૂપિયા પગાર આપવામાં આવે છે। આ ગુજરાતમાં આવી પહેલી કચેરી હશે કે ખરેખર આ સફાઈ કામદારો ઉપર અન્યાય અત્યાચાર વધી રહ્યો છે। ખરેખર આ છ દિવસથી હડતાલ ઉપર છે, તંત્ર ઘોર નિંદ્રામાં છે। તો આવનાર સમયમાં અમારે જલન પ્રોગ્રામ ના આપવો પડે। જય ભીમ, જય વાલ્મીકી। રિપોર્ટર વનરાજ શિખાટ, માલપુર, અરવલ્લી।